નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। પ્રચારમાં નેતાજીની જીભ લપસી અને લોકો હસી પડ્યા। દ્વારકાના રાવલ પાલિકાના પ્રચારનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસ નેતાએ કમરનું બટન દબાવવા અપીલ કરી। કોંગ્રેસ નેતાની જીભ લપસી અને કરી દીધી મોટી ભૂલ। કોંગ્રેસ નેતાએ ભાજપને મત આપવા કરી દીધી અપીલ। કોંગ્રેસ નેતાના નિવેદન બાદ શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું। રાવલ નગરપાલિકાની કોંગ્રેસી ચૂંટણીનો આ વિડીયો છે જે વાયરલ થયો છે। રાવલ પાલિકાના વોર્ડ નંબર 1 ના ઉમેદવારના પુત્ર દ્વારા કોંગ્રેસ સભામાં જીભ લપસી હોવાની માહિતી છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ। વિકાસ ગાંડો થયો છે। વિકાસ ગાંડો થઈ ગયો ને તો એ ગાંડાને પરિવર્તનમાં લાવવા માટે આપણે કમળનું બટન દબાવી અને ભાજપનો અમારા સંવાદદાતા મુકુંદ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મુકુંદ, નેતાજી શું બોલી ગયા? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી હતી। ત્યારે રાવલ નગરપાલિકાની ચૂંટણીની સભામાં કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલ્યા હતા। કમળનું બટન દબાવવાનું કહી આ જે છે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। કોંગ્રેસના ઉમેદવારે વિકાસ ગાંડો થયો હોય તેમ પરિવર્તન લાવવા કમળનું બટન જે છે તે દબાવવાનું કહ્યું હતું અને આ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થતા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રાવલ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના ઉમેદવારના પુત્ર દ્વારા જે છે તે ભાષણ કરતી વખતે જીભ લપસી હોવાની માહિતી સામે આવી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। વાવથરાના દિયોદરમાં ઠાકોર સેનાની બેઠક મળી। ટિકિટ વહેંચણીને લઈ ભાજપના કાર્યકર્તા તેમજ આગેવાનો નારાજ। ભાજપના આગેવાન મુકેશ ઠાકોરે કહ્યું કે જે લોકોએ પાર્ટી માટે મહેનત કરી તેને સાઇડલાઇન કરવામાં આવ્યા। પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। માત્ર પોતાના સગા વહાલા અને અંગત લોકો જેમણે 2 કે 3 આગેવાનોએ એમને ભલામણ કરી હોય એવા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે અને ઉમેદવારો છેલ્લી ઘડીએ જોરદાર પ્રયાસોમાં લાગી ગયા છે। ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને ફરીથી તક આપવામાં આવી, જેમણે 2021ની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી। છેલ્લા 5 વર્ષમાં તેમણે વોર્ડમાં 350 કરોડથી વધુના વિકાસ કાર્ય કર્યા હોવાનો દાવો છે। આજે ઈશ્વરીય મહાદેવ મંદિરથી વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ, જે માધાપર, મનહરપુર, રેલનગર અને જંકશન જેવા વિસ્તારોમાં ફરી અને પ્રચારને વધુ ગતિ આપી। તો 350 થી વધુના વિકાસ કાર્યો માટે આ રેલી ઈશ્વરીયા મહાદેવથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। માધાપરથી જંકશન સુધી પ્રચારનો જોરદાર માહોલ જોવા મળ્યો। વોર્ડ નંબર 3 માં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે, ત્યારે ટીકુભા જાડેજા ફરી મેદાનમાં છે, ત્યારે તેમને જીતાડવા માટે તેમના કાર્યકરોએ મહેનત કરી હતી। 350 કરોડથી વધુના વિકાસ કાર્યોનો દાવો પણ કરાયો છે। ઈશ્વરીયા મહાદેવથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આપને જણાવી દઈએ કે જ્યારે હવે પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં છે, ત્યારે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। રાજકોટ તો રાજકારણનું એપિસેન્ટર કહેવાય છે અને તેમાં પણ તમામ જે ઉમેદવારો છે એ પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે આ દ્રશ્યો બાઇક રેલીના છે, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઈશ્વરીયા મહાદેવથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માધાપરથી જંકશન સુધી પ્રચારનો જોરદાર માહોલ રહ્યો હતો। વોર્ડ નંબર 3 માં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે। આપને જણાવી દઈએ કે ટીકુભા જાડેજા ફરી મેદાનમાં છે અને તેમને જીતાડવા માટે કાર્યકરો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતે ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા, જે કાર્યકરોમાં ઉત્સાહ વધારનાર બન્યું। 50 થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આ શક્તિ પ્રદર્શનમાં જોડાયા। જિલ્લા પંચાયત સીટને લઈ કોંગ્રેસે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિજય સંકલ્પ યાત્રા દ્વારા જન સમર્થન મેળવવા પ્રયાસ કર્યો। સમાચારમાં વાત સુરતે કરીએ।
મોટા વરાછા વિસ્તારના નિર્મળ નગરમાં રાજકીય ચકચાર જોવા મળી। આમ આદમી પાર્ટી સામે વિરોધ ઉગ્ર બન્યો। અનેક આપ સમર્થકો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણમાં ફેરફાર થયો। અલ્પેશ કથિરિયાના હાથે કાર્યકરો ભગવો ધારણ કરતા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે વરાછાવાસીઓ આપ કે કોંગ્રેસે મત નહીં આપે એવા બેનરો પણ વિસ્તારમાં લગાવવામાં આવ્યા। લસકાણા, સરથાણા અને વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। પ્રચારના અંતિમ દિવસે નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાનો આપના ગઢમાં હુંકાર। આલિયા મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે, જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે। લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતી ગયો, હવે સ્થાનિક ચૂંટણીમાં સફાયો કરી દઈશું। ટીડીઓને કહે દિવાળી કરવા પૈસા આપો તેવો કટાક્ષ કર્યો। તેના પર 19 કેસ છે, કોર્ટે તડીપાર કર્યું છે। નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને 15 થી 20 બેઠક આવશે। આપને એક પણ નહીં મળે, કદાચ કોંગ્રેસે બાકી બેઠકો મળે। ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે। અલ્યા મવલિયા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। જેની દુકાન જ નથી, જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે। જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે। આ ઠગવા નીકળ્યા છે આ લોકો। વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું। જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં ને ધારાસભ્ય બની ગયો। પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ। ગયા વર્ષે ટીડીઓ ને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ। એટલે 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે। અને તમને વિશ્વાસથી કહું છું, તમને વિશ્વાસથી કહું છું, ડાયરીમાં લખી રાખજો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે, જિલ્લા પંચાયત ભાજપની બને છે। અને આંકડા સાથે કહું 15 થી 20 સીટો ભાજપને આવવાની છે। સમાચારમાં વાત ભાવનગરની। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ ભાજપના વિજય અભિયાનને નવી ગતિ આપી। ભાઈની એન્ટ્રી સાથે ભાજપ વધુ સક્રિય બન્યું અને સોલંકી ફેક્ટર જિલ્લામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તેમના નિવાસસ્થાને યોજાયેલી વિજય વિશ્વાસ બેઠક ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થઈ, જેમાં ધારાસભ્યો, જિલ્લા તાલુકા સંગઠન અને બૂથ સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સાથે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પ્રોત્સાહનથી જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે અને પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કર્યું છે। અમારું જીવન તમને બધાને સમર્પણ આપ્યું। આ 30 નરેન્દ્ર મોદીજીએ મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરમાં, તારે અરે હું બેઠો। આ હું દિવસો કેમ ભૂલી ગયા? આ મીટિંગ જોઈ અને ક્યાંક આપણા કાર્યકર્તાઓ વધુ વિશ્વાસમાં રહે અને આપણા ક્યાંય મતો પડ્યા ન રહે, એની માટે ખાસ કાળજી રાખજો। દીકરા તરીકે ફરીવાર ટકોર કરું છું કે આપણો વિજય નિશ્ચિત છે, પણ વધુમાં વધુ લીડથી જીતવાનું છે, એટલે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય। વાવ થરાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન। પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે છે અને પક્ષને જીતાડવા માટે સંદેશો આપી રહ્યા છે। માવજીભાઈ બીમાર હોવાના કારણે પ્રચારમાં હાજર નથી, પરંતુ તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે હોવાનો ગુલાબસિંહ રાજપૂતે દાવો કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ એકજૂટ હોવાનો દાવો કરતા તેમણે 28 તારીખે પરિણામ બાદ રાજેશ્વર ભગવાનના મંદિરે વરઘોડો અને ગુલાલ ઉડાડવાની અપીલ કરી। આજે કદાચ માવજી આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે, પણ કદાચ તમે કોઈને પૂછ્યું તો માવજીભાઈએ અત્યારે બધા લોકોને પૂરેપૂરા પોતાના આશીર્વાદ આપે છે। સમાચારમાં આગળ વધીએ। ગાંધીનગરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી।
પક્ષીઓ અને સરીસૃપો સહિતના પ્રાણીઓને ઉનાળાની કડક ગરમીથી બચાવવા માટે પાંજરા અને નિવાસસ્થાનો પાસે કુલર, ફુવારાઓ તેમજ શણની નેટ લગાવવામાં આવી. બપોરની સાંજ સુધી કુલર ચાલુ રાખી પ્રાણીઓને આંશિક ઠંડક આપવામાં આવી. વાઘ અને સિંહ જેવા પ્રાણીઓના ખોરાકમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા, જેથી તેમની પાચન ક્રિયા સરળ રહે. આ પગલાંથી પ્રાણીઓની તબિયત પર સકારાત્મક અસર જોવા મળી છે. અને મહત્વના સમાચાર, ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. ખાસ કરીને એપ્રિલ માસની આકરી ગરમી અને હીટવેવની આગાહીને પગલે મતદારોની સુરક્ષા માટે દરેક મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર પર મેડિકલ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાન મથકો પર પીવાના પાણીની સુવિધાની સાથે ORS પેકેટ અને હીટવેવ મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવાશે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ અને મોબાઈલ મેડિકલ વાનને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મતદાન મથકો ઉપર દવાની કીટ ઉપલબ્ધ રાખવાની થાય છે, જેના માટે અમે સૂચન કરેલું છે કે પ્રાથમિક દવાની કીટ તમામ સ્તરે ઉપલબ્ધ રહે અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે હીટવેવમાં જે ખાસ દવાની જરૂર હોય છે તે ORS છે. ORS પેકેટ સહિતની દવાની વ્યવસ્થા કરવા માટેનું અત્રેથી સૂચન કર્યું છે. યોગ્ય લાગે ત્યાં મેડિકલ ટીમ પણ રાખવા માટેનું સૂચન થયું છે. સાથે સાથે અમે 108ને પણ આ બાબતે વાકેફ કરેલા છે કે 108ની ટીમ પણ તૈયાર રહે. જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત ભવ્ય મહારેલી યોજાઈ, જેમાં રાજ્યભરના સાધુ સંતો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. ગિરનાર પર્વત પર ચોક્કસ સંપ્રદાયને જમીન ફાળવણીના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગિરનાર પર ભરતવન શેષાવનની જગ્યાની બાજુમાં આશરે 2000 વાર જેટલી જમીન કોઈ ચોક્કસ સંપ્રદાયને ફાળવવામાં આવી છે, જેનો સંતો વિરોધ કરી રહ્યા છે. સંતોએ પ્રશ્ન ઉઠાવ્યો કે અભયારણ્ય વિસ્તારમાં આ પ્રકારની ફાળવણી કેવી રીતે શક્ય છે. સાથે ગિરનારની પવિત્રતા જાળવવા અને વિવાદનું સમાધાન લાવવા સરકારને અપીલ કરવામાં આવી. તમારે કઈ બી ફેરબદલ કરવો હોય તો સરકારની પરમિશન. કેટલાક લોકો એવા છે કે જે અહિંસા પરમો ધર્મની વાતો કરે અને એ અહિંસા પરમો ધર્મની વાતો કરવા વાળા લોકો કેવી રીતે અંદર 2000 વાર જગ્યા મળી જાય, આ મોટો પ્રશ્ન. એક વિશાળ સંખ્યામાં સાથે મળીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટર શ્રીને. એનું મુખ્ય કારણ હતું કે ગિરનાર ઉપર ભરતન શેષાવનની જગ્યાની બાજુમાં 2000 વાર જેટલી જમીન ચોક્કસ સંપ્રદાયના સમુદાયને જે જમીન ફાળવવામાં આપી દેવામાં આવી છે, એ જમીન શા માટે આપી છે, કયા કારણે આપી છે, કોણે આપી છે, શું કામ આપી છે, આ બધા જ પ્રશ્નોને લઈને આજે અમે એક આવેદન પત્ર આપ્યું છે. હું છેલ્લા 15 વર્ષથી લડત લડું છું. મારા સિવાય ઘણા બધા મિત્રો લડત લડતા હતા, પણ પહેલી વખત ગિરનાર ક્ષેત્ર માટે દરેક જણ સંપ્રદાયો, સનાતની સંતો, ભાવિક ભક્તજનો દરેક એક સાથે થઈ અને આ આખી ગિરનાર સંરક્ષણ સમિતિમાં બધા એક સાથે સહકાર આપી અને સરકારમાં રજૂઆત અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે. ખંભાળિયા પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા અનોખો અને ઉત્સાહભર્યો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો. ઢોલ નગારા સાથે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને મજબૂત જન સમર્થન મળતું નજરે પડે છે. પ્રચાર બાદ રામનાથ સોસાયટીમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિતના નેતાઓ હાજર રહ્યા. સમાચારમાં લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત. સ્થાનિક ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદના બાપુનગરમાં ભવ્ય રેલી. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર તેજ બન્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાતચીત. છેલ્લી ઘડીના પ્રચારની ભાજપની રણનીતિ શું? ચૂંટણીમાં જ જનતા વચ્ચે જતી ભાજપ પાર્ટી નથી. ચૂંટણી હોય કે ન હોય, જનતા વચ્ચે જ રહીએ છીએ. લોકોની વચ્ચે રહીને કરતી કામ પાર્ટી છે, તે વાત કરી છે તેમણે. ગઈ વખત કરતા આ વખતે વધુ સમર્થન મળશે. સ્થાનિક ચૂંટણીમાં અભૂતપૂર્વ જન સમર્થન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે કોંગ્રેસ દાવો ન
કરે તો કામ કેવી રીતે થાય તેવો કટાક્ષ પણ કર્યો. કોંગ્રેસ જીતના દાવા ન કરે તો બે લોકો પણ ન આવે. સીએમએ ભાજપ કાર્યકરોને સંદેશ આપ્યો, જનજનની સુખાકારી માટે જેટલા બને તેટલા પ્રયાસ કરો. ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. અમદાવાદમાં ભવ્ય રેલી યોજાઈ રહી છે. પૂર્વ વિસ્તારની અંદર આ રેલી છે. જગદીશ વિશ્વકર્મા આજે રેલીનું સુકાન સંભાળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. ભવ્ય રેલી દ્વારા આ ભવ્ય રેલી દ્વારા જનસમર્થન માટે નીકળ્યા છો. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન દરમિયાન જ જનતા વચ્ચે જતી પાર્ટી નથી. હર હંમેશ ચૂંટણી હોય કે ના હોય પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરતી પાર્ટી છે. ગયે વખતે જે ગુજરાતમાં જન સમર્થન મળ્યું એનાથી વધારે અભૂતપૂર્વ જન સમર્થન આ વખતની પણ સ્થાનિક સ્વરાજ્યની કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે જીતી રહ્યા છીએ. કોંગ્રેસ દાવો કરે છે કે અમે જીતીએ છીએ. હા ભલે ને, દાવો તો કરવો પડે ને. દાવો ના કરે તો અત્યારે કામ કઈ રીતે થાય? કોઈ કામ બે જણા આવતા હોય ના આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શું સંદેશ આપશો? કારણ કે જે પ્રકારે હર હંમેશ કાર્યકર્તા લોકો વચ્ચે રહેતા હોય છે, ઉભા રહેતા હોય છે. કાર્યકર્તાઓએ જે પદ્ધતિ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ જ પ્રમાણે જનજનની સુખાકારી માટે જેટલા વધારે પ્રયત્ન થાય એટલા કરવા જોઈએ. આગામી એજન્ડા શું? આ જીત બાદ કેવા કાર્ય લઈને લોકો વચ્ચે જવાના છો? જીત બાદ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરીએ. વિકસિત ભારત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરશું, તે પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સાથે ન્યૂઝ 18 સાથે પ્રદેશ ભાજપ પ્રમુખની એક્સક્લુઝિવ વાતચીત. ગુજરાતી જનતા વિકાસી રાજનીતિને મહત્વ આપે છે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ભાજપને સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય જન સમર્થન મળશે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ જનતા વચ્ચે રહી. સરકાર ખેડૂત, મહિલા, યુવાનોની સાથે ઊભી રહી. ચૂંટણીમાં ભાજપને જનતાનો અપાર પ્રેમ મળવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. જગદીશ વિશ્વકર્મા પ્રચાર માટે ઉતર્યા છે, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, પ્રચારના પડઘમ આજે શાંત થશે તે પહેલા ભવ્ય રેલીનું આયોજન. છેલ્લા 15 દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રચારમાં લાગ્યા હતા. આજે પ્રચારના પડઘમ શાંત થવાના છે અને મને સંપૂર્ણ ભરોસો છે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતા છેલ્લા 25 વર્ષથી વિકાસની રાજનીતિને મહત્વ આપતી આવી છે. આગામી દિવસોની અંદર પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં જે રીતે ગુજરાતે વિકાસ કરતો અને આગળ પણ એ જ રીતે પ્રજાની સુખાકારી માટે જે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે. આગામી દિવસોમાં આ ગુજરાતની 10,000 કરતાં વધારે સીટો પર સ્થાનિક સ્વરાજના તમામ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્યથી ભવ્ય વિજય એ ગુજરાતની 6.5 કરોડ જનતાનું જન સમર્થન મળશે. એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક જોવા મળતી હતી, લાગે છે કે અસર કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક સ્વરાજ હોય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી સતત પ્રજાની વચ્ચે રહી છે. એટલે પ્રો ઇન્કમ્બન્સી કહી શકાય. એન્ટી ઇન્કમ્બન્સી કરતાં પ્રો ઇન્કમ્બન્સી એટલે પ્રજા સતત આ વિકાસને વોટ આપતી આવી છે અને આગામી દિવસોમાં પણ આ વિકાસને જન સમર્થન આપશે. કોંગ્રેસે ગ્રામીણ ગેરંટી શરૂ કરી છે અને ગ્રામીણ ગેરંટી વચ્ચેથી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કેટલું લાગે છે અસરકારક બને? કોંગ્રેસ ગ્રામીણ ગેરંટી આપી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર હોય, ખેડૂત હોય, ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, આ તમામ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ થકી આ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે. આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ સાથે ઊભી રહી છે, યુવાઓ સાથે ઊભી રહી છે, યુવાનોને નવી રોજગારીની તકો આપી છે. આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે ગુજરાતની 6.5 કરોડ જનતાનો અપાર પ્રેમ મળવાનો છે. કેટલા ટકા પરિણામ જોઈ રહ્યા છો? ગત વખતે પણ ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું હતું. આ વખતે પણ એ જ પ્રમાણે ભવ્યથી ભવ્ય વિજય થશે. ચોક્કસથી તો ગત વખતે જે પરિણામ આવ્યું હતું તે પરિણામ આ વખતે પણ આવશે તે પ્રકારની વાત જગદીશ વિશ્વકર્માના મુખેથી સાંભળવા મળી રહી છે. મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સમાચારમાં આગળ વધીએ. ચૂંટણી સમયે કોંગ્રેસ સાંસદનો ગંભીર આક્ષેપ. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો મોટો આક્ષેપ. દારૂ માટે બોર્ડર વિસ્તારમાં પોલીસે અપાય છે ટાર્ગેટ. તમારે આટલો દારૂ તો વેચવો તેવો ટાર્ગેટ. દારૂ માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલે છે તેવા આક્ષેપો કર્યા છે. દારૂની લાઈનો માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલે. દારૂની ગાડી ક્યાં પહોંચી કોઈએ રોકી નહીં તેની માહિતી પહોંચાડવામાં આવી છે. ધાનેરા બોર્ડરથી અમદાવાદ સુધી વોચ ગોઠવાય છે તેવા અનેક આક્ષેપ કર્યા છે. સાથે જ દારૂની ગાડી નીકળે અને પોલીસ પાયલોટિંગ કરે તેવો પણ આક્ષેપ કર્યો છે. મશીનરીનો ઉપયોગ બુટલેગરોને બચાવવા થાય છે આવા અનેક આક્ષેપ કર્યા છે. પોલીસના વોટ્સએપ ગ્રુપ જે ચાલે ને એની લાઈનો માટે ચાલે. ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડર થી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય. જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે. કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે. એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી. એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે. બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે. તો સભા દરમિયાન અનેક આક્ષેપો ગેનીબેન દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદો પોલીસ સામે મોટો આક્ષેપ છે. દારૂ માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલે છે એવા અનેક આક્ષેપ કર્યા. સમાચારમાં વાત સુરતથી કરીએ. કડોદરા નગરપાલિકાની 28 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો ત્યારે ભાજપે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું. તાજેતરમાં જ કડોદરા નગરપાલિકામાં ચલથાણ ગામનો સમાવેશ થયો છે. તેમજ ભાજપમાંથી 17 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો. ત્યારે ભાજપે આ તમામ પડકારો વચ્ચે પણ જનસંપર્ક તેજ કરી દીધો છે. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજાઈ રહી છે, જેમાં મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યા હોવાનો ઉમેદવારો દાવો કરી રહ્યા છે. 2026 અંતર્ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમે વોર્ડ નંબર 5ના 4 ઉમેદવાર, એક કોમલબેન આશીષભાઈ મોદી, પ્રિયંકાબેન મનીષભાઈ શાહ, હું જાતે જયેશકુમાર ભીખાલાલ પંડ્યા અને ચોથા અમારા ઉમેદવાર દીપકભાઈ સુરેશભાઈ કુમાવત 4 અમે પ્રચાર પ્રસાર ફૂલ જોશમાં કરીએ છીએ. ત્યારબાદ અમને પ્રતિસાદ બી મતદાન તરફથી સારો મળે છે. ભાજપના પ્રચાર માટે નીકળતા છે તેનો અમને બહુ સારો રિસ્પોન્સ મળતો છે અને એ લોકોના જે કામ હજી બાકી રહી ગયેલા છે તે અમે પૂરી કરવાની પૂરી કોશિશ કરીશું. જીત માટે અમે પૂરો દાવો કરીશું. અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, જેથી અમને લાગે છે કે અમે બહુ સારી લીટીથી જીતશું એમ. વડોદરામાં કોંગ્રેસના પ્રચારમાં વિરોધ જોવા મળ્યો. વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ. પ્રચાર કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો યુવાનોએ ઘેરાવો કર્યો. સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ. ભાજપ પાસે કેટલામાં વેચાયાના સવાલો સાથે નેતાઓની કારાંતરી. ટિકિટ ફાળવણીમાં બહાલા દબલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો. પૂર્વ મંત્રી બિમલ શાહ સાથે યુવાનોની તીખી તકરાર. મુસ્લિમ ઉમેદવારોની ટિકિટ કાપવા મુદ્દે આકરા સવાલ પૂછ્યા. રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસે મત નહીં આપવાની અને હરાવવાની ખુલ્લી ચીમકી આપી. સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ સમજી. સમાચારમાં વાત નસવાડીની કરીએ. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પીપલવાણી ગામ આજે વિકાસથી વંચિત છે. દાયકાઓથી લોકો મતદાન કરે છે, પરંતુ રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ હજુ સુધી પહોંચી નથી. ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે પણ કોઈ નેતા કે અધિકારી ગામ સુધી આવ્યા નથી. રોજિંદા જીવનમાં લોકો ડુંગરના કાચા રસ્તાઓ પરથી સંઘર્ષ કરે છે. બાળકોને સ્કૂલ જવામાં મુશ્કેલી સર્જાય છે. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવું પડકાર. પ્રશ્ન એ છે કે આ વખતે પીપલવાણીના લોકોની આશા પૂરી થશે કે ફરી વાયદાઓ જ મળશે તે જોવું રહ્યું. રસ્તો અમારે પીપલવાણી ગામમાં આજે 3-5 શહેર ફળ્યા છે, તો મુખ્ય રોડ 3 કિલોમીટર દૂર છે. અહીંયા જવાનું અમારે આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે. અમારો હાલ में ચૂંટણી આવી રહી છે, પણ કઈ અધિકારી ચૂંટણીને વિષય આલવા આવતો નહીં ને રસ્તાનું લીધે કઈ ભોગી હેકતું નહીં. પીપલવાણી મુખ્ય રસ્તો 3 કિલોમીટર ચાલીને જવાનો અમારો ફળિયામથી. બધા કાચા રસ્તા, આપણે પગે ચાલવાનો હા લાગે, બાઈકો નહીં ફરી શકતે. અમારો
વોટિંગ હું કરે એટલે કે રૂડો રસ્તા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.